તારીખ 15 ડિસેમ્બર 2025ના રોજ રાત્રિના સુમારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં થાનગઢ મામલતદાર કચેરીનો સ્ટાફ સરકારી ગાડી સાથે ખનીજ ચોરી અંગે ચેકિંગમાં ગયો હતો. જો કેટલાક અસામાજિક તત્વોએ સરકારી કર્મચારીઓને લાફાવાડી કરી સરકારી વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. મામલતદાર ટીમને ચેકિંગમાં આવવું નહીં કહી ભૂમાફિયાઓ ધમકી આપી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે આરોપી જયપાલ રમેશ અલગોતર અને રવિ ઉગા પરમારને ઝડપી પાડ્યા હતા. આ સાથે જ બંને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. બીજી તરફ ફરાર આરોપી ભરત રમેશભાઈ અલગોતરને પણ વહેલી તકે ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે. આ લોકોએ ત્યાં બડોલા વિસ્તારમાં જગ્યા ઉપર આવી અને તમે આ જગ્યાએ કેમ વારંવાર ચેકિંગ કરવા માટે થઈને આવો છો એ બાબતે એમની સાથે છે જીભાજોડી કરી, મગજમારી કરી અને એમને ગાળાગાળી અને ધમકીઓ આપેલી હતી અને એમના સ્ટાફ સાથે મારામારી પણ કરેલી હતી. સાથે સાથે જે એમની સરકારી ગાડી હતી એને પણ નુકસાન પહોંચાડવાની જે છે એ ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાના આધારે થાનગઢ પોલીસ દ્વારા બીએનએસની કલમ 115(2), 121(1), 221, 352, 324(3), 54 અને જીપી એક્ટ 135 મુજબનો ગુનો જે છે એ તાત્કાલિક દાખલ કરવામાં આવેલો હતો. ત્યારબાદ આ જે આરોપીઓ છે એની શોધખોળ માટે થઈને સતત પ્રયત્ન ચાલુ હતા અને આજરોજ ચોટીલા તરફનો જે રસ્તો છે ત્યાંથી આ બંને ત્રણમાંથી જે બે આરોપીઓ છે જયપાલ રમેશભાઈ અલગોતર અને રવિ ઉગાભાઈ પરમાર, આ બે આરોપીઓનો અટક કરવામાં આવેલા છે અને આગળની જે પણ કાયદેસરની કાર્યવાહી જે છે એ થાનગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. અને ત્રીજો જે આરોપી, મુખ્ય આરોપી ભરત રમેશભાઈ અલગોતર જે એને પકડવા માટે થઈને હાલ જે પ્રયત્નો છે એ ચાલુ છે.